તો અમદાવાદથી વધુ એક મહત્વના સમાચાર. અમદાવાદ રેડ ઝોન વિસ્તારોમાં ડ્રોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 36 રેડ ઝોન વિસ્તારોમાં ડ્રોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. 165 યલો ઝોન વિસ્તારોમાં ડ્રોન પર પ્રતિબંધ મુકાયો છે. શહેરમાં કુલ 201 જગ્યા પર ડ્રોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, જેમાં પોલીસ કમિશનર દ્વારા ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. સુલેહ શાંતિ અને લોકોની સલામતી માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. સંવાદદાતા હિમાંશુ અમારી સાથે જોડાયેલા છે. અમદાવાદ રેડ ઝોન વિસ્તારોમાં ડ્રોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હિમાંશુ, શું વધુ અપડેટ? જી ચોક્કસથી અરજી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં શહેરની જે સુલેહ શાંતિ અને જે લોકોની સલામતીના ભાગરૂપે જે શહેરના જે અમુક જે વિસ્તારો છે ત્યાં આ પ્રકારની જાહેરનામું બહાર પાડીને જે ડ્રોન પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, જેમાં 36 રેડ ઝોન વિસ્તારમાં જે ડ્રોન છે તે ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. ઉપરાંત જે 165 યલો ઝોન વિસ્તારમાં ડ્રોન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. એમ કુલ શહેરના 201 જગ્યા પર જે ડ્રોન છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. અને આ જે જાહેરનામું છે તે સુરક્ષાના ભાગરૂપે પોલીસ કમિશનર દ્વારા જે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધનું જે જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે. ઉપરાંત જે આ ડ્રોન છે તેમાં સરકારી સુરક્ષા એજન્સીના જે રિમોટ કંટ્રોલ માઇક્રો લાઇટ એરક્રાફ્ટને આ જે જાહેરનામું છે તેમાંથી મુક્તિ આપવામાં આવી છે. અને જે ડીજીસીએ દ્વારા જે પરમિશન આપવામાં આવેલા યુએવી એટલે કે અનનેમ્ડ એરિયલ વ્હીકલ ને પણ જે જાહેરનામાથી મુક્તિ આપવામાં આવી છે. પરંતુ જે શહેરના જે 201 વિસ્તારો છે ત્યાં કોઈ પણ પ્રકારનું જે ડ્રોન છે, પ્રાઇવેટ ડ્રોન છે, તેને ઉડાડવા પર જે પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો છે. અને આ જે તમામ જે પગલા છે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જે સલામતીના ભાગરૂપે અને જે શહેરીજનોના જે સલામતી માટે જે છે તે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. બિલકુલ હિમાંશુ, પ્રાઇવેટ ડ્રોન ઉડાડતા લોકોની હાલ શું પ્રતિક્રિયા સામે આવી રહી છે? આમ તો આ નિર્ણય લોકોની સલામતી માટે લેવામાં આવી રહ્યો છે. જી ચોક્કસથી જે પ્રમાણે કહી શકાય કે જે જમ્મુ કાશ્મીરમાં જે પાકિસ્તાન દ્વારા જે હરકત કરવામાં આવી હતી, જે ડ્રોન વાળા જે હુમલો છે તે કરવામાં આવ્યો હતો, તેની તકેદારીના ભાગરૂપે આ પ્રકારનો જે નિર્ણય છે તે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા લેવામાં આવ્યો છે. એટલે જે નિર્ણય લેવામાં આવે છે તે શહેરમાં જે લોકો છે જે તેમની સલામતીના ભાગરૂપે નિર્ણય લેવામાં આવ્યો છે. અને આ જે પ્રાઇવેટ જે ડ્રોન ઉડાડવા પર જે પ્રતિબંધ મૂકવામાં આવે છે તેને લઈને અત્યારે હાલમાં જે જાહેરનામું બહાર પાડવામાં આવે છે, જેને પણ જે પ્રાઇવેટ ડ્રોન જે ધારકો છે તેમના દ્વારા પણ જે આ જાહેરનામાનો અમલવારી જે છે તે કરવામાં આવી રહી છે. આભાર હિમાંશુ સમગ્ર માહિતી આપવા બદલ.